નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમય સુધી ભારત સરકાર સામે ખાલિસ્તાનીઓના મુદ્દે શિંગડા ભેરવ્યા પછી હવે આખરે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે તમે અમારું 51મું રાજ્ય બની જાઓ, એટલે કે 51મો સ્ટાર અમેરિકાના ધ્વજમાં કેનેડાનો ઉમેરી દો. આ સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરતના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર કિરણભાઈ. જી નમસ્કાર. જી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એનું ભારત સાથેનું સ્ટેન્ડ અને એમણે આપવા પડેલું રાજીનામું, કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક જી જસ્ટિન્દર સિંહ ટર્ડો, હમ હું એમને આવી રીતે કહું, જસ્ટિન્દર સિંહ ટર્ડો હમ એટલે કે જસ્ટિન ટ્રુડોનું ભાવિ છેલ્લા 1 વર્ષમાં ક્યાંક ને ક્યાંક ભારત સાથેની આડકીલીમાં સંકળાયેલું છે. એ વાત પુરવાર થઈ. એટલે રાજીનામું આપ્યું એ પહેલા 1 વર્ષની વાત કરો કે G20ની સમિટ હતી 2023ના એન્ડમાં ભારતમાં, ત્યારથી એમણે નાટક ચાલુ કરેલું. એ ભારત આવ્યા ત્યારે કે મેં વાત કરી, ફલાણું થયું, ઢીકણું થયું. એમના પ્લેનની અંદરથી કઈ સફેદ સફેદ પાવડર બહુ મોટો મળી આવેલો. 3 દિવસ સુધી એનું પ્લેન અહીંયા ભારતમાં રોકી રખાયેલું અને ત્યારથી તે બધી તકલીફો શરૂ થઈ. જસ્ટિન, તે તકલીફોનો કોઈ અંત જ નહીં આવ્યો અને બાકી હતું તે યુએસની ચૂંટણી આ નવેમ્બર 2024માં થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે ભાઈ કેનેડા ઉપર હું 25-30% ટેરિફ લગાવીશ. એટલે જસ્ટિન ટ્રુડો દોડતા દોડતા યુએસ ગયા. પણ એ પહેલાની વાત કરી દઉં તો હરદીપસિંહ નિજ્જર, એક પેલો પ્લમ્બર હતો, ભારતથી ભાગીને 2 વાર તો કેનેડાએ જેને શરણાગતિ નહીં આપી, 3જી વારે કેનેડામાં પ્રવેશવામાં સફળ થયેલો હરદીપસિંહ નિજ્જરને કોઈએ મારી નાખ્યો, અજ્ઞાત બંદૂકધારીઓ. અને એવું કહેવા લાગ્યા આ જસ્ટિન ટ્રુડો પ્રાઇમ મિનિસ્ટર હતા કેનેડાના લિબરલ પાર્ટીના, એને કહી દીધું એમની સંસદમાં ઉભા થઈને કે અમારી પાસે ક્રેડિબલ એલિગેશન છે કે ભારતની રોના બંદૂકધારીઓએ અમારા નાગરિકને અહીંયા માર્યો છે. એનું નામ છે હરદીપસિંહ નિજ્જર. આવી તો વાત કરી એને. અને પછી ભારત કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો તૂટી ગયા. ભારત સરકારે કેનેડાના કાઉન્સિલેટના સ્ટાફના 61 મેમ્બર હતા, તેમાંથી 41ને કાઢી મૂક્યા રાતોરાત. અને પછી શીખોએ, ખાલિસ્તાનવાદી શીખોએ, હું ખાલી શીખોની વાત નથી કરું, ખાલિસ્તાનવાદી શીખોની વાત કરું છું, જેની સંખ્યા માત્ર 5% છે ભારતીય શીખોની અંદર બી. 5% પણ નથી. 5% પણ નથી. તેમણે ધમાલ ચાલુ કરી. હવે જસ્ટિન્દર સિંહ ટર્ડો વારંવાર ભારતને ઉપસાવવાની કોશિશ કરતા હતા. એમને એ ખબર નથી, દર્શકોને ખબર હશે કદાચ, કે કેનેડિયન સિનિયર સિટીઝનનું જે પેન્શનર્સ ફંડ છે ને, તેના $55 બિલિયન ભારતના માર્કેટમાં ઇન્વેસ્ટ થયેલા છે. જો બહુ કરે એટલે ભારત સરકાર એ પૈસા ફ્રીઝ કરી નાખે ને તો કેનેડા બંધ થઈ જાય. જે ફાર્મર્સ એજ્યુટેશન નંબર 1 થયેલું ને, તેનું મુખ્ય કારણ એ હતું કે ભારતે કેનેડા પાસેથી, બરાબર સાંભળી લેજો દર્શક મિત્રો, ભારતે કેનેડા પાસેથી દાળ, જાત જાતની દાળો આવે ને, જે ચણાની દાળ, મગની દાળ, મસૂરની દાળ, એ દાળો લેવાની બંધ કરી દીધેલી. આપણે દાળોની આયાત કેનેડાથી કરતા હતા, તે ભારત સરકારે બંધ કરીને આપણા દેશમાં ઉગાવવાની પ્રક્રિયા ચાલુ કરી અને કેનેડા પાસેથી દાળો લેવાની બંધ કરવાની વાત કરી. એમાં તો આ કહેવાતા ફાર્મર્સ એજ્યુટેશનમાં કેનેડાથી પૈસા આવ્યા હતા. એમનો ઈરાદો નવી દિલ્હીને ઘેરી લઈને સરકારને બાનમાં લેવાનો હતો. આ બધા નાટકો ચાલ્યા. તો બહુ કરે કે થોડા માટે હોય, પરિણામ એ આવ્યું કે ભારતે ડિપ્લોમેટિકલી તો તમાચા માર્યા જ કે જેની આશા આખી દુનિયાને નહોતી.
હમ પણ સાથે સાથે ભારતે બેકડોર ડિપ્લોમસી એવી સખત કરી કે જેવી આ સરકાર જીતી, જેવું ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જીતી, ભારત સાથે કમ્યુનિકેશન થઈ ગયું હશે. પરિણામ એ આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે, હજુ તો પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે, પહેલું ટ્વીટ એ આપ્યું કે કેનેડા અને મેક્સિકો ઉપર 25% ટેરિફ. હમ એટલે આનો અર્થ શું થયો ખબર છે દર્શક મિત્રો? તમારા દેશમાંથી તમે ₹100 માલ મોકલો, તો કેનેડામાં તમારે આ માલ વેચવો હોય તો ઓછામાં ઓછા 125 વેચવો પડે. એટલે અમેરિકાની વસ્તુઓ ઉપર, કેનેડાથી આવતી અમેરિકામાં આવતી વસ્તુઓ ઉપર જો 25%ની ટેરિફ લાગે તો મતલબ શું થયો? દાખલા તરીકે એક કેનેડિયન એક કેનેડિયન વસ્તુના ₹125 યુએસમાં હોય અને ભારત ઉપર તો 10% ટેરિફ હોય તો ભારત માટે ₹110 હોય. હમ તો કયો માલ વેચાશે માર્કેટ? સ્વાભાવિક છે 110 વાળો જ વેચાય. હા, બસ ધેટ ઇઝ વોટ હી ડન. આવું કર્યું એટલે જસ્ટિન ટ્રુડોને એવું માનવામાં આવતું હતું કે હું પટાવી લઈશ હમ ડોનાલ્ડ ટ્રમ્પ. એટલે ભાઈ દોડતા દોડતા ગયા યુએસએ. હમ યુએસએ ગયા તો ડોનાલ્ડ ટ્રમ્પે એને આખો જ વધારી નાખ્યો. હમ પહેલા એની સાથે મજાક કરી કે ભાઈ, કેનેડાની તમારી ઇકોનોમી તો ચાલે એમ નથી, તું હમ મારું કહેલું માની જા, તું અમારા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું 51મું રાજ્ય બની જા, હમ હું તને ગવર્નર આપીશ. અને એમણે ટ્વીટ કરી દીધું, ગવર્નર ગવર્નર જસ્ટિન ટ્રુડો એમ કરી દીધું. હમ લોકોને લાગ્યું આ મજાક જ કરે છે. પણ બીજું ટ્વીટ આવ્યું એમનું, એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે અત્યારે ગ્રીનલેન્ડ, જોજો બરાબર સાંભળજો કે દર્શક મિત્રોને ભૂગોળનો ખ્યાલ નથી એટલે એમને નહીં સમજ પડે. ગ્રીનલેન્ડના ઇલાકાને અમેરિકા અલાસ્કાની સાથે પોતાના પાસે રાખવામાં આવ્યું. આનું કારણ એ છે કે ધીમે ધીમે ક્લાઇમેટ ચેન્જ પછી બરફ જે રીતે પીગળતો જાય છે, આર્કટિક સર્કલ છે. આજે દુનિયાની અંદર જો કોઈ કુદરતી સંપત્તિઓ સૌથી વધુ પ્રમાણમાં હોય તો તે આર્કટિક સર્કલ પર છે. હમ અને આર્કટિક સર્કલ ઉપર 50 થી 52% ભાગ આર્કટિક સર્કલનો રશિયાની હદમાં આવે છે. હમ અને બાકીનો 50% ભાગ કેનેડા એક તરફ, ગ્રીનલેન્ડ અને યુએસનું અલાસ્કા છે. એટલે ટ્રમ્પની નજર આર્કટિક સર્કલના રૂટ્સ પર છે. એટલે એને બહુ ગંભીરતાથી કહ્યું હતું કેનેડાને કે અમારું 51મું રાજ્ય બની જાઓ. જો નહીં માને તો થશે એવું કે કોઈની કોઈ રીતે આર્થિક રીતે પાયમાલ કરીને પણ ટ્રમ્પ કેનેડાને, ખાસ કરીને ઉત્તર કેનેડાને, કે જે પેલું આર્કટિક સર્કલ સાથે લાગે છે, તેને પોતાનો પ્રદેશ બનાવવાની કોશિશ કરી. કે એને સમજ પડી ગઈ આટલા બધા યુદ્ધ કરાવવા, રશિયાને યુદ્ધમાં નાખવું, આ કરવું, એની પર કબજો કરવો, એમને હરાવવું, એના કરતા આ બાજુ ખાલી ઉત્તર ભાગ લઈ લીધો કેનેડાનો, વાત પતી જાય. અને આ બધાની વચ્ચે જ્યારે એક તરફ ભારતના એનાથી ઘેરાયા, બીજી તરફ ટ્રમ્પે ચોખ્ખા હુમલા કરવા માંડ્યા, કેનેડાની અંદર જસ્ટિન ટ્રુડોનો પોતાનો પોપ્યુલારિટી ગ્રાફ ધીમે ધીમે નીચો આવતો ગયો. હમ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે 44 થી 50% વચ્ચે હતું, તે ઘટીને આજે 20%. હમ એટલે એની જ પાર્ટીના લોકોએ, એની જ પાર્ટીના એમપીઝે જસ્ટિન ટ્રુડોને સ્ટેપ ડાઉન કરવા માટે કહેવું પડ્યું અને જીત પકડી. તે છતાં પણ એમને 4 મહિના સુધી તો ટકી રહ્યા. હમ અત્યારે સ્થિતિ પાણી માથાની ઉપર ચાલી ગયા. એના માટે રાજીનામું આપવા સિવાય કોઈ છુટકારો નહોતો. હમ અને એટલે એણે રાજીનામું આપ્યું. અત્યારે કેનેડા, જુઓ ભાઈ સાહેબ, ભાઈ, આપણે કેનેડા એટલે ગોરો દેશ, ગોરાનો દેશ અને બહુ મોટો દેશ ને આમ ને તેમ ને, મોટો બરાબર છે, પણ કેનેડાની ખાલી 10% જમીન ઉપર હમ માનવ વસવાટ કરે છે. એની પાસે કુદરતી સંપત્તિઓનો ભંડાર છે.
પણ હજુ સુધી કોઈએ ત્યાં એક્સપ્લોઇટ કર્યું નથી. કેનેડાનું અર્થતંત્ર ખાલી 2.41 ટ્રિલિયનનું છે. ભારતનું અર્થતંત્ર 4 ટ્રિલિયનને વટાવી ગયું છે. કેનેડામાં આજે કાર્બન ટેક્સના નામે બહુ મોટી બબાલો છે. કેનેડાના સમાજની અંદર આજે ત્યાં હાઉસિંગનો જે પ્રોબ્લેમ છે ને, તે બહુ ભયંકર છે. કેનેડા એટલે યુએસએનું એક વસાયેલ સ્ટેટ, એનાથી વધારે કશું નથી. જેટલું યુએસએમાં છે એટલે બધું કેનેડામાં, કારણ કે કેનેડાના દક્ષિણ ભાગમાં ઘણા લોકો એવા છે કે જે રહે છે કેનેડામાં, કામ કરે છે યુએસએમાં, રોજ ગાડી લઈને જાય છે અને પાછા આવે છે. એટલે કેનેડા ઇઝ નથિંગ. કારણ કે કેનેડાની પોતાની આર્મી નથી. આજે તો પાછું જુઓ, એટલે હું દર્શક મિત્રોને કહું છું, આજે ડોનાલ્ડ ટ્રમ્પે પાછું ટ્વીટ કર્યું છે. શું ટ્વીટ? જો કેનેડા અમેરિકન આર્મીનો ઉપયોગ કરે કોઈ પણ રીતે તો એનું પેમેન્ટ અમને. કેનેડાની આર્મી પણ નથી રેગ્યુલર. કેનેડિયન માઉન્ટેન પોલીસ છે બસ ખાલી. એટલે એમ કે તમે કેનેડાના દેશવાળા જો અમેરિકન આર્મીનો ઉપયોગ કરો તો એના પૈસા અમને ચૂકવવા પડશે, ભાડું ચૂકવવું પડશે. યુરોપે પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે આ ટ્રુડોની જેમ કે જો નેટો ચલાવવું હોય તો તમારે જીડીપીના 5% આપવા પડશે. એટલે ટૂંકમાં જો મારો જીડીપી 4 ટ્રિલિયનનો હોય તો એના 5%. એટલે યુરોપિયન દેશો પાસે આજે ખાવાના પૈસા નથી, એનર્જીના પૈસા નથી, તો એ વળી સંરક્ષણ માટે ક્યાં પૈસા ખર્ચો? અને જસ્ટિન ટ્રુડોની હાલત તો બહુ જ ખરાબ કરી નાખી છે. અને કેનેડા માટે હવે નો ટર્નિંગ બેક. એટલે જસ્ટિન ટ્રુડો તો પતી ગયા ભાઈ. જી, ખાસ કરીને આવનારા ભવિષ્યની અંદર, એટલે ટૂંકા સમયગાળાની અંદર આની વૈશ્વિક બજાર ઉપર શું અસર પડી શકે? વૈશ્વિક બજારની કોઈ અસર, ડિપ્લોમેટિક બહુ મોટી અસરો પડશે. કે હવે ટ્રુડોથી શરૂ થયું છે તે બાંગ્લાદેશના યુનુસ પર બી આવશે અને પાકિસ્તાનના શહેબાઝ શરીફ પર બી આવશે ને એવું બધું થઈ શકશે. બરાબર. કેનેડાનું મેં કીધું ને, એટલું મોટું અર્થતંત્ર જ નથી ભાઈ. અને એમાં પણ જો કેનેડિયન પ્રજા એમ માની જાય કે કેનેડાની સરકારમાં રહેવું એના કરતા યુએસના એક સ્ટેટ બનીને રહેવું તો એનો અમારો આર્થિક વિકાસ બહુ સારી રીતે થશે, તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બરોબર છે. આ કેનેડા માટે આવેલી વિપદા છે. અને વ્હાઈટ ગોરી કેનેડિયન જે પ્રજા છે ને, એને નક્કી કરવાનું છે હવે કે એ લોકોને શું કરવું છે. કેમ કે અમેરિકા સામે શિંગડા ભેરવવા જશે તો ક્યાંય ના નહીં રહે. રાઈટ છે. એટલે સમગ્ર રીતે જોઈએ તો ભારત સામે શિંગડા ભેરવવાનું અને ખાલિસ્તાનીઓને સમર્થન કરવાનું આ જસવિન્દર ટ્રુડોને ભારે પડ્યું છે એવું કહી શકાય. અને આવનારા દિવસોની અંદર કેનેડાના રાજકારણમાં હજુ પણ મોટી ઉથલપાથલો થવાની સંભાવના છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ ઉપરથી પણ એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર કેનેડાના પોલિટિક્સની અંદર ઘણી બધી ઉથલપાથલો જોવા મળશે આપણને. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ અને આપણે કેનેડાની હાલની સ્થિતિ વિશેની ચર્ચા કરી અને જસ્ટિન ટ્રુડોના રાજીનામા વિશેની ચર્ચા કરી. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.